નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, ઘેરનો મેળો ના જોયો તો તમે જિંદગીની અંદર કશું નથી જોયું। મિત્રો, ઘેરનો મેળો એટલે કવાંટનો મેળો, વિશ્વ પ્રસિદ્ધ મેળો એ યોજાવા જઈ રહ્યો છે 16/3/2025ના રોજ કવાંટ ખાતે। મિત્રો, ઘેરનો મેળો વર્ષોથી ભરાય છે। આ વખતે જો અડધું કામ છે પૂર્ણ થઈ ગયું છે। આ વખતે ફૂલ ધૂમધામથી યોજાવા જઈ રહ્યો છે, જે તમે પણ આ ઘેરના મેળામાં એકવાર જરૂર જોજો। વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આદિવાસી વિસ્તારમાં ભરાતો ઘેરનો મેળો। જી હા મિત્રો, ઘેરનો મેળો એટલે કે વિશ્વ પ્રસિદ્ધ મેળો ખૂબ ભારે સંખ્યામાં ત્યાં ભરાતો હોય છે। આદિવાસી સમાજના પોતાનું રીત રિવાજ સાથે, નૃત્ય, ઢોલ નગારા સાથે, પોતાની ટીમ સાથે, જે ગામમાંથી આવતા હોય કે અન્ય શહેરમાંથી આવતા હોય, પોતાની ટીમ સાથે આખો દાડો નૃત્ય કરે છે, સાંજ સુધી પછી પોતાના ઘરે જાય છે। જી હા, દર વખતની જેમ આ વખતે પણ ઘેરનો મેળો ફૂલ ભારી સંખ્યામાં યોજાવા જઈ રહ્યો છે। તો ખરેખર મિત્રો, આ મેળામાં એક વખત જવું જરૂરી છે। ગમે તે હોય, અમારી આ વિડીયો ગમે ત્યાંથી જોતા હોય તો જરૂરથી 16 તારીખે આ મેળામાં ભાગ લેજો અને મેળાનો લાભ લેજો। 16/3/2025ના રોજ કવાંટ ખાતે ભરાવા જઈ રહ્યો છે। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આદિવાસી વિસ્તારમાં ભરાતો ઘેર એટલે કે વિશ્વ પ્રસિદ્ધ ઘેરનો મેળો આ વખતે પણ ખૂબ ભારી સંખ્યામાં, એટલે કે આ વખતે થોડુંક ચેન્જ થયું હોવાના સમાચાર મળ્યા છે। તેની સંપૂર્ણ તૈયારી જે છે એ થઈ ગઈ છે। જી હા મિત્રો, આજની વિડીયોની અંદર બસ આટલું જ હતું। આપણે મળીશું સરસ મજાના વિડીયો સાથે। હું તમારો દોસ્ત શૈલેષ ભીલ। આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। એટલા માટે હું વિડીયો બનાવ્યો છે કે અમુક લોકોને ખબર નથી હોતા કે ઘેરનો મેળો ક્યાં રહેશે અને ક્યાં